આજ તો મારે ઝીનું હારે માથાકૂટ કરવાની હતી. એ લખી નાખે મોટા મોટા અક્ષરોમાં, પછી મારે એ ભૂંહવાનું, પછી પાછું એને હરખું લખવાનું કહેવાનું. ઝીનુને લેશન કરાવવામાં 1 કલાક થાય. ઝાઝુ હોય નહીં, ખાલી હોય 10 એકડા પણ લાગે વાર. પાછું મારે તો કામ હારો હાર 12 વાગે ત્યાં નવરું થવાનું. એને હાથે હજી કાંઈ આવડે નહીં, બધું મારે કરી દેવું પડે. વળી પાછી કે મમ્મી મારે આ ચપ્પલ પહેરીને જાવું, પણ આ ચપ્પલ તો તૂટી ગયું છે, મારે એને સિલાઈ મરાવવી પડશે. પણ અત્યારે તો મેં કીધું તું તારા જૂના ઈના ચપ્પલ પહેરી લે. અને આ છે ઝીનુનું કવર. ગોવણીના પૈસા આવેલા હતા આમાં, તો કે તું આવ ને તો એ લેતી આવજે, એ પૈસાની મારે મેગી ખાવી છે. એટલે પછી હું ઝીનુને લઈ અને બેકરીમાં આવી અને મેગી લઈ દીધી. મેગીમાં બટેકું નાખવાનું હોય નહીં, પણ ઝીનુને ભાવે ને એ મારા માટે વાજબી. અને મેં તો પેલા મેગીને બાફી નાખી, પછી કાંદા ટમેટાનો વઘાર કરી મેગી તૈયાર કરી, અને પછી આવી ગયા આખી ડીશ ભરીને અગાશી ઉપર ખાવા. મેગી અને છાશ અમારા બેનને હજમ થાય. અને હવે તાઢ પડવાનું ચાલુ છે ને, તો વેસલીન લગાવવું પડશે, નકર હાથ ભીતડા જેવા થઈ જાય. હાલો હાલો, આજ કમેન્ટમાં તમને કોઈ મેગી ખાવાની ના પાડે કે અમને તો રાજ ના પાડે, પણ તોય આજ ખાઈ લીધી. તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.